ગુજરાતના તમામ ગામડામાં ગામ સભા થવાની છે. આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે? તો આની અંદર મુદ્દા નંબર 12 લખેલો છે. આ વિકાસ કમિશનરે મુદ્દા નંબર 12 માં લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ સંયુક્ત સહીથી ગ્રામ સભાનો કાર્યક્રમ અને સમયપત્રક બહાર પાડવાનું રહેશે. એટલે કે ટીડીઓ અને ડીડીઓ એ ભેગા મળીને, ટીડીઓ એ પોતાના તાલુકામાં, ડીડીઓ એ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્યે ગ્રામ સભા હશે. આ આખા ગુજરાતની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળીને નક્કી કરશે કે સમયપત્રક શું છે કયા ગામમાં. અને 12મા નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓ એ ગ્રામ સભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, માનની ધારાસભ્યો અને માનની સંસદ સભ્યોને સમયસર કરી અને ઉપસ્થિત રહેવાની જાણ કરશે. એટલે કે તમારા ગામની ગામ સભા ક્યારે છે એની જાણ તમારા ધારાસભ્ય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને સંસદ સભ્યને થઈ ગઈ હશે. આજે જ્યારે હું આ વિડીયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને, સાંસદ સભ્યોને, તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે. એટલે હું તમને બધાને, ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો. કેમ